આજે આપણે સંખ્યા શ્રેણીના નિયમોમાં નિયમ નંબર 3 ની સમજ મેળવવાની છે. આ પહેલા આપણે બે નિયમોની ચર્ચા કરી દીધી છે અને એના સૌથી પહેલા વિશિષ્ટ સંખ્યાઓની આપણે ચર્ચા કરી છે. તો આપણે કુલ 3 ભાગ બનાવી દીધા છે. આજે આપણે ચોથા ભાગમાં નિયમ નંબર 3 ની ચર્ચા કરવાના છીએ. તો ચાલો આપણે શીખીએ નિયમ નંબર 3. તો નિયમ નંબર 3 શું છે? તો નિયમ નંબર 3 બાદબાકી ગુણધર્મ સાથે સંકળાયેલી શ્રેણી વિશેનો છે. તો સમજીએ. તો સૌથી પહેલા સમાન અંકવાળી સંખ્યા બાદ કરવી. તો ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા છે 66, 60, 54, 48. તો હવે તમે જુઓ આ કેવો ક્રમ છે ઉતરતો, બરાબર ને? સૌથી પહેલા મોટી સંખ્યા છે, પછી નાની છે. તો અહીંયા બાદ થયેલા છે. અત્યાર સુધી આપણે નિયમ નંબર 1 અને 2 માં સરવાળા વિશે વાત કરતા હતા. હવે આપણે અહીંયા બાદબાકી વિશે વાત કરવાની છે. તો ચાલો આમાં જુઓ 66 માંથી 60 કેવી રીતે આયા? તો 6 બાદ કરીએ ત્યારે. 60 માંથી 54 કેવી રીતે આયા? તો 6 બાદ કરીએ. જો તમને ના આવડે તો તમારે બાદબાકી કરવાની છે. 60 માંથી 54 બાદ કરવાના છે એટલે તમને ખબર પડી જશે અહીંયા. તો 10 માંથી 4 જાય તો 6 અને 5 માંથી 5 જાય તો 0. હવે 54 માંથી 48 કેવી રીતે આયા? તો આપણે બાદબાકી કરી દો. જો તમને સમજ ના પડે તો તમારે આ રીતે બાદબાકી કરી દેવાની છે. તો 14 માંથી 8 જાય તો 6. તો અહીંયા જુઓ આપણે 6 6 6 બાદ કરીએ છીએ એટલે કે સમાન અંક બાદ કરીએ છીએ. તો હવે કેટલા બાદ કરવાના છે? તો 6. તો 48 માંથી 6 બાદ જાય તો થશે તો કેટલા આવશે? તો 42 આપણો જવાબ બનશે. આગળ સમજીએ ક્રમિક બેકી સંખ્યા અથવા એકી સંખ્યાનો ઘટાડો. તો આપણે સમજી ગયા છે બેકી સંખ્યા કોને કહેવાય, એકી સંખ્યા કોને કહેવાય. તો બેકી સંખ્યા કોને કહેવાય? તો જેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય એ બધી સંખ્યા બેકી, અને જેના એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય એ બધી જ એકી. તો ચાલો જોઈએ આમાં શું ઘટે છે. તો અહીંયા જુઓ, તો અહીંયા 48 માંથી 38 થયા એટલે તો તરત ખબર પડી જાય 10 નો ઘટાડો છે. 38 માંથી 30 થયા તો ખબર પડી જાય 8 નો ઘટાડો છે. 30 માંથી 24 એટલે 24 માં 6 મેરી 30 થાય ને એટલે 6 નો ઘટાડો છે. તો અહીંયા જોઈ શકો છો 10, 8, 6 આ બધી શું છે? બેકી સંખ્યા. તો હવે કેટલા ઘટશે? બેકી સંખ્યા 6 પછીની કઈ આવશે? 4. તો 24 માંથી 4 ઘટાડી દો તો આપણો જવાબ શું બનશે? 20 આપણો જવાબ બનશે. હવે આપણે જોઈએ સંખ્યામાંથી ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના વર્ગ અથવા ઘન બાદ કરતા. તો જુઓ બાળકો, મેં તમને વર્ગ અને ઘન પાકા કરવાના કહ્યું હતું અને તમે બધાએ કરી દીધા હશે, હે ને? તો 1 થી 20 સુધીના વર્ગો અને 1 થી 10 સુધીના ઘન આપણે કટકડાટ કરવાના હતા. તો તમે બધાએ કરી દીધા છે ને? તો જ તમને આવા પ્રશ્નો ઉકેલતા આવડશે. તો ચાલો સમજીએ ઉદાહરણ દ્વારા. 78, 77, 73, 64, 48. તો ચાલો અહીંયા જુઓ કેટલા બાદ કરવા પડે? 1. 77 માંથી 73 આવે તો કેટલા બાદ કરવા પડે? 73 ને 4, 77 એટલે કે 4. અહીંયા જુઓ આપણને ના ખબર પડે તો આપણે શું કરવાનું છે? બાદ કરવાના છે. કે 73 માંથી 64 બાદ કરો કેટલા વધે? તો અહીંયા 13 માંથી 4 જાય તો 9. તો અહીંયા કેટલા બાદ કર્યા છે? તો 73 માંથી 9 બાદ કરીએ ત્યારે 64 વધે. હવે અહીંયા જુઓ 64 માંથી 48 બાદ કરો અને જાણો કેટલા બાદ કરેલા છે? તો અહીંયા 14 માંથી 8 જાય તો 6 અને અહીંયા 16. ચાલો જોઈ લો, અહીંયા 1 નો ઘટાડો, અહીંયા 4 નો ઘટાડો, અહીંયા 9 નો ઘટાડો, અહીંયા 16 નો ઘટાડો. તો આ બધું શું છે? આ 1, 4, 9, 16 શું છે? વર્ગો. ખરું ને? આ જોઈને જ ખબર પડે આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે. તો હવે કોનો વર્ગ આવશે? 5 નો વર્ગ. અને 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. તો આપણે હવે કેટલા ઘટાડવા પડશે? 48 માંથી આપણે કેટલા ઘટાડવા પડશે? 25 ઘટાડીશું. એ આપણો શું બનશે? જવાબ. તો અહીંયા આપણે 25 ઘટાડવા પડશે. તો 8 માંથી 5 જાય તો 3 અને 4 માંથી 2 જાય તો 2 એટલે કે 23 આપણો જવાબ બનશે. ચાલો અહીંયા સમજીએ. 330, 329, 321, 294. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ પણ ઘટતા ક્રમમાં છે એટલે કે ઉતરતા ક્રમમાં છે. ચાલો અહીંયા જુઓ કેટલાનો ઘટાડો છે? તો અહીંયા તો 1 નો. કેટલાનો ઘટાડો છે? 1 નો. 329 માંથી 321 આયા તો કેટલાનો ઘટાડો છે? 8 નો. બરાબર ને? 321 માં 8 ઉમેરીએ તો 29. ચાલો અહીંયા સમજ નથી પડતી તો આપણે બાદબાકી કરીશું. અહીંયા 321 ઓછા 294. તો અહીંયા 11 માંથી 4 જશે તો આવશે 7 અને અહીંયાથી પણ 11 માંથી 9 જશે તો આવશે 2 એટલે કે 27 નો ઘટાડો થયો
છે. અહીંયા કેટલાનો ઘટાડો થયો છે? 27 નો. તો જો અહીંયા 1 નો ઘટાડો, અહીંયા 8 નો ઘટાડો, અહીંયા 27 નો ઘટાડો. આ બધું શું છે? 1, 8, 27 યાદ કરો શું છે? ઘન. આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે. તો હવે કેટલાનો ઘન આવશે? 4 નો ઘન. અને 4 નો ઘન કેટલો થશે? 64. તો હવે આપણે 294 માંથી કેટલા બાદ કરીશું? 64. એ આપણો શું બનશે? જવાબ. તો 4 માંથી 4 જાય તો 0, 9 માંથી 6 જાય તો 3 અને અહીંયા આવશે 2. તો 230 આપણો જવાબ બનશે. ઘટાડો ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા 222 માંથી 221, પછી 212, 187, 138. તો ચાલો જોઈએ કેટલાનો ઘટાડો થયો છે. અહીંયા જુઓ 1 નો ઘટાડો થયો છે, તેમ છે ને. હવે આપણને ખબર ના પડે તો આપણે શું કરવાનું છે? બાદ બાકી. તો 221 માંથી 212 બાદ કરી દઈએ તો અહીંયા આવશે 11 માંથી 2 જાય તો 9. તો કેટલાનો ઘટાડો થયો છે? અહીંયા 9 નો ઘટાડો થયો છે. અહીંયા પણ હવે આપણને સમજ ના પડે તો આપણે શું કરવાનું છે? તો 212 માંથી 187 બાદ કરી દઈએ તો અહીંયા 12 માંથી 7 જાય તો 5 અને અહીંયા પણ 10 માંથી 8 જાય તો 2. તો અહીંયા કેટલાનો ઘટાડો છે? 25 નો. ચાલો આ બંને વચ્ચે કેટલાનો ઘટાડો થયો છે તે જોઈએ. તો કરો બાદ બાકી 187 અને 138 ની. તો 17 અહીંયા આવશે એટલે અહીંયા આવશે 7. 17 માંથી 8 જાય તો 9 અને 7 માંથી 3 જાય તો 4. અહીંયા કેટલાનો ઘટાડો છે? 49 નો ઘટાડો છે. ચલો હવે જોઈ લો આ બધું શું છે? 1, 9, 25, 49 એ શું છે? કહો જલ્દી ફટાફટ. 1, 9, 25, 49 શું છે? વર્ગો. આ 1 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે અને આ છે 7 નો વર્ગ. તો 1, 3, 5, 7 શું છે? એકી સંખ્યાઓ. તો જુઓ હવે પછીની એકી સંખ્યા કઈ આવશે? તો 9 નો વર્ગ એટલે કે કેટલા આવશે? 81. બરાબર ને. તો આપણે હવે આમાંથી કેટલા ઘટાડવાના છે? આપણે ઘટાડીએ છીએ એટલે ઉમેરવાના નથી. આપણે જુઓ આ નાનું નાનું થતું જાય છે. એટલે હવે 138 માંથી આપણે 81 બાદ કરીએ એનો શું આવશે? તો જવાબ. તો અહીંયા કેટલા જવાબ આવશે આપણો? 57. તો બાળ મિત્રો આ હતો આપણો નિયમ નંબર 3. મારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું આપણે આવતા વિડીયોમાં.